હવે વાત કરીશું કાળઝાળ ગરમીની। રાજ્યમાં ગરમીનું પ્રમાણ યથાવત રહ્યું છે। હીટવેવની આગાહી સાથે માવઠાની પણ આગાહી કરવામાં આવી છે। આગામી 3 થી 4 દિવસમાં માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે। માવઠાના લીધે ગરમીમાં આંશિક રાહત મળશે। બપોર બાદ ગરમીનું જોર વધવાની પણ શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા બ્રિંદા રાવલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી બ્રિંદા, હાલ રાજ્યમાં ગરમીની શું સ્થિતિ જોવા મળી રહી છે અને આગામી સમય માટે હવામાન વિભાગની શું આગાહી છે? તો જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 18, 19 ને 20 વરસાદનો માહોલ જોવા મળશે, એટલે કે માવઠાની પરિસ્થિતિ જોવા મળશે। દરિયાકાંઠાના વિસ્તારો છે કે તે જગ્યા ઉપર ભેજવાળું વાતાવરણ જોવા મળશે અને ત્યારબાદ માવઠાની પરિસ્થિતિ જોવા મળશે। તેને લઈને આગામી 3 દિવસ ગરમીમાં આંશિક રાહત જોવા મળશે। ખાસ જો વાત કરીએ તો જે રીતે છેલ્લા 2 દિવસથી ગરમીનો પારો સતત ઉપર જોવા મળતો હતો તે ગઈકાલથી થોડો ઓછો એટલે કે નહિવત પ્રમાણમાં જોવા મળી રહ્યો છે। ગરમીનું પ્રમાણ જે છે તે થોડું ઓછું જોવા મળી રહ્યું છે। મુખ્ય કારણ એ છે કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તેની પરિસ્થિતિ સર્જાઈ છે, તેના કારણે જે પવન જે છે તેની દિશા બદલાઈ છે અને તેના કારણે જ પવનની ગતિ ઓછી થઈ છે, જેના કારણે ગરમીનો જે અહેસાસ છે તે થોડો ઓછો થઈ રહ્યો છે। ખાસ જો વાત કરીએ આવતા અઠવાડિયાની, તો આવતા અઠવાડિયે પણ હવામાન વિભાગે આગાહી કરી છે કે જે રીતે હવામાન જે બદલાયું છે જેના કારણે માવઠાની જે પરિસ્થિતિ છે તેને લઈને ગુજરાતની અંદર ગરમીનું પ્રમાણ ઓછું જોવા મળશે। એટલે કે આવતા અઠવાડિયાની અંદર કોઈ પણ અલર્ટ ન આપવામાં આવે તો નવાઈ નહીં। જો જરૂર પડશે તો યલો અલર્ટની પરિસ્થિતિ સર્જાશે, પરંતુ આવતા અઠવાડિયાની જો વાત કરવામાં આવે તો ગરમીમાં આંશિક રાહત જોવા મળશે। આજની જો વાત કરવામાં આવે તો આજે પણ ગરમીનો પારો જે છે તે ગગડતો જોવા મળી રહ્યો છે। બપોર બાદ જો ગરમી છે તે વધે તો નવાઈ નહીં। ખાસ વાત કરીએ તો 42 ડિગ્રી સુધીનું તાપમાન જે છે તે અત્યાર સુધી નોંધાઈ ચૂક્યું છે, પરંતુ આજે જો વાત કરીએ તો આજે ગરમીમાં થોડીક આંશિક રાહત જે છે તે જોવા મળી રહી છે, જેના કારણે લોકો ક્યાંક ને ક્યાંક આજે રવિવાર છે તેના કારણે પણ એક સારો અનુભવ કરી રહ્યા છે। જી બ્રિંદા, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો રાજ્યમાં આગામી સમયમાં હીટવેવ સાથે માવઠું પણ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે।